એક નવાઈની વાત એ પણ સામે આવી કે જે રાજ્યોની અંદર ચૂંટણી હોય એ રાજ્યોની સાડી નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેરીને આવે છે, એ વાત પણ સામે આવી છે। નમસ્કાર। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે 1 ફેબ્રુઆરી 2025ના દિવસે 8મું બજેટ રજૂ કર્યું અને 8 બજેટમાં એમણે જે સાડી પહેરીને લોકસભામાં બજેટ રજૂ કર્યું એ દરેક વખતે ચર્ચામાં આવી અને એક નવાઈની વાત એ પણ સામે આવી કે જે રાજ્યોની અંદર ચૂંટણી હોય એ રાજ્યોની સાડી નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેરીને આવે છે, એ વાત પણ સામે આવી છે। અને ભારત એવો દેશ છે કે જે વિવિધતા અને પરંપરાની સંસ્કૃતિથી ભરેલો છે અને દરેક રાજ્યોની એક અલગ પરંપરા છે, વેશભૂષા છે અને ભારતના દરેક રાજ્યોની જે સાડી છે એ પણ વખણાય છે। તો નાણામંત્રી નિર્મલા સીતારમણે દરેક વખતે કયા રાજ્યની સાડી પહેરેલી હતી એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સૌથી પહેલું બજેટ રજૂ કરેલું 2019માં। એ વખતે એમણે ગોલ્ડન બોર્ડરવાળી ગુલાબી મંગલગીરી સાડી પહેરેલી અને એ ગુલાબી કલરની હતી અને એવું માનવામાં આવે કે ગુલાબી રંગ છે એ સ્થિરતા અને ગંભીરતાનું પ્રતીક છે। અને એ બજેટની અંદર નાણામંત્રી નિર્મલા સીતારમણે હેન્ડલૂમ અને એમ્બ્રોઇડરી ઉદ્યોગને જબરજસ્ત પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી હતી। 2020ના બજેટમાં એમણે યલો કલરની સિલ્ક સાડી પહેરેલી હતી અને યલો કલર છે એ આનંદ અને ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે અને ભારતીય સમૃદ્ધિ અને સંસ્કૃતિનું પ્રતીક માનવામાં આવે છે। 2021ના બજેટમાં એમણે લાલ બોર્ડરવાળી ઓફ વ્હાઇટ પોચમપલ્લી સાડી પહેરેલી હતી અને આ જે સાડી છે એ હૈદરાબાદના પોચમપલ્લી ગામનું હેન્ડલૂમ વર્કવાળી સાડી છે। આ જે ગામ છે પોચમપલ્લી એ હેન્ડલૂમ વર્ક માટે બહુ જાણીતું છે અને આ એમણે પોચમપલ્લી સાડી 2021ના બજેટની અંદર પહેરેલી હતી। એ પછી 2022માં ઓડિશાની પરંપરાગત સાડી છે બોમકાઈ, એ સાડી એમણે પહેરેલી અને એમાં કોફી અને બ્રાઉન કલરની સાડી એમણે પહેરેલી। કોફી અને બ્રાઉન કલર છે એ સ્થિરતા અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે અને આ સાડી છે એ ઓડિશાનો જે ગંજમ જિલ્લો છે એ હેન્ડલૂમ કાપડ માટેનું એક અનોખું ઉદાહરણ છે અને આ જે બોમકાઈ છે એ ગંજમ જિલ્લાની સાડી છે। 2023માં એમણે ટેમ્પલ બોર્ડરની સાથેની લાલ ઇલ્કલ સિલ્કની સાડી પહેરેલી। આ કર્ણાટકની પરંપરાગત સાડી હતી અને તે વખતે કર્ણાટકની ચૂંટણી પણ હતી, ત્યારે નિર્મલા સીતારમણે આ કર્ણાટકની સાડી પહેરેલી અને લાલ રંગ છે એ સંકલ્પ અને શક્તિ અને સાહસનું પ્રતીક માનવામાં આવે છે। 2024માં નિર્મલા સીતારમણે જ્યારે વચગાળાનું બજેટ રજૂ કર્યું ત્યારે એમણે વાદળી રંગની ટસર સિલ્કની હેન્ડલૂમ સાડી પહેરેલી અને એ સાડી હતી બંગાળના કાથા સિલ્કમાંથી બનેલી હતી। 2024માં એમણે જ્યારે ફૂલ બજેટ રજૂ કર્યું ત્યારે ઓફ વ્હાઇટ મંગલગીરી સાડી પહેરેલી જેમાં કિરમજી અને ગોલ્ડન બોર્ડર હતું અને એ આંધ્રપ્રદેશની પારંપરિક જે સાડી હતી એ હતી। અને 2025માં જ્યારે આજે નિર્મલા સીતારમણે ક્રીમ કલરની મધુબની પેઇન્ટિંગ્સવાળી સાડી પહેરેલી અને એની અંદર ગોલ્ડન વર્ક કરેલું છે અને આ સાડી જે છે એ પદ્મશ્રી દુલારી દેવી કે જેમને મધુબની પેઇન્ટિંગ્સ માટે 2021માં પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો, એમણે આ સાડી નિર્મલા સીતારમણને ભેટમાં આપેલી અને આ બિહારની સાથે કનેક્શન છે। આ મધુબની પેઇન્ટિંગ છે એ બિહારની કલા છે। તો આજે આપણે જોયું કે નિર્મલા સીતારમણે બિહાર પર જબરજસ્ત મહેરબાની બતાવી કારણ કે આ વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।